નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ટોક શોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ટોક શોની અંદર આપણે ઘણા બધા એવા વ્યક્તિત્વ વિશે આપણે જાણકારી મેળવતા હોઈએ છીએ. ત્યારે આજે એક એવા વ્યક્તિને તમને મળવા જઈ રહ્યો છું. ખાસ આ વ્યક્તિને મળવાનું મુખ્ય કારણ તો તમને આ પોડકાસ્ટની અંદર ખબર પડી જ જશે, પણ એક એવો વ્યક્તિ કે જે 14 વર્ષની ઉંમરમાં ઘરેથી એક થેલી કપડાં લઈ અને નીકળી પડેલો, અને આજે એ વ્યક્તિ કરોડો રૂપિયાના શોરૂમનો માલિક છે. એની જે સંઘર્ષ એમણે જે કર્યું છે એ સંઘર્ષ વિશે ખરેખર જાણવા જેવું છે. ને અત્યારના યુવાનોને આ એક એપિસોડથી ઘણો બધો મોટું એક મોટિવેશન મળી રહેશે એમને. કારણ કે જીવનમાં ક્યારેય નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એવું કહેવાય છે ને, અને એને જ એવા એક વ્યક્તિ આપણી સાથે અત્યારે જોડાયા છે કે જેમણે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ આ વાક્યને સંપૂર્ણ રીતે 100% તેઓએ સાર્થક કરી બતાવ્યું છે. એવા જ આણંદ અને ચરોતર પંથકના સૌથી વિશાળ ફેમિલી શોરૂમ એટલે કે બી બ્લેક બ્યુટીના ઓનર મનીષભાઈ દુબે આપણી સાથે અત્યારે જોડાયા છે. મનીષભાઈ, અર્બન ગુજરાતના ટોક શોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ મનનભાઈ. મનીષભાઈને હું તો ઘણા સમયથી આપણે પરિચયમાં છે, પણ ઘણી વખત હું મનીષભાઈ સાથે અમે મિત્રતાની રીતે પણ અમે ખાસ જોડાયેલા છે, એક મિત્રતાના ભાવનાથી જોડાયેલા છે. તો ઘણી વખત હું મનીષભાઈ સાથે આમ બેઠો તો મને એક દિવસ એવું થયું કે મનીષભાઈ, આ સ્ટોરી જે તમે છે ને તમારી, એ ખરેખર એક લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. કારણ કે મેં ઘણી વખત એવું મનીષભાઈ મેં જોયેલું છે કે ઘણા બધા યુવાનો એક સાહસ કરતા હોય છે, ખૂબ આગળ આવવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ એ ક્યાંક ને ક્યાંક હિંમત હારી ને નાસીપાસ થઈ જતા હોય છે. પણ આ એક એવા વ્યક્તિ છે કે જેમણે અત્યાર સુધીની અંદર 12થી વધારે ઠોકર ખાધી છે, અને એમના જીવનની એક છેલ્લી ઓવર અને 6 બોલની અંદર 35 રન કરવાના હતા. મનીષભાઈને ખબર હતી કે આ મારા જીવનની છેલ્લી ઓવર, છેલ્લી મેચ છે, અને જો હું આ 6 બોલની અંદર 35 રન નહીં કરું તો ફરીથી ક્યારેય આ મેદાનની અંદર મારે ઉતરવાનો વારો નહીં આવે. પણ જેનો એક નિયમ એને જે કહી દીધું હોય કે ભાઈ ના, મારે આ કરવું જ છે અને હું કરીશ જ. મનીષભાઈએ છેલ્લી ઓવરની અંદર 35 રન બનાવી અને આજે સક્સેસફુલ થઈ ગયા છે ને, એટલા માટે જ મેં એને આ એપિસોડને ખાસ નામ આપ્યું છે સંઘર્ષથી સફળતા. મનીષભાઈ, સૌથી પહેલાં તો મનીષભાઈ, આપ સૌને બધાનો પરિચય હશે કે આણંદની અંદર ચરોતરનો વિશાળ ફેમિલી શોરૂમ કે જેની અંદર મેન્સવેર, કિડ્સવેર અને લેડીઝ વેરનું સૌથી વિશાળ કલેક્શન ધરાવતો એક શોરૂમ, ફેમિલી શોરૂમ એટલે કે બી બ્લેક બ્યુટી. બહુ જ નાના પાયેથી શરૂઆત કરી અને આજે ચરોતરની અંદર લોકોના મુખે, લોકોના પહેરવેશ ઉપર સૌના મુખે એક નામ પહોંચતું કર્યું છે, નામ ગુંજતું કરી દીધું છે. અને ચરોતર વાસીઓએ બી એમને એટલો જબરજસ્ત પ્રેમ આપ્યો છે. એવા મનીષભાઈ દુબે આપણી સાથે જ્યારે જોડાયા છે ત્યારે મનીષભાઈ સાથે વાત કરીશું. મનીષભાઈ, સૌથી પહેલો પ્રશ્ન. મનીષભાઈ, સૌથી પહેલાં તો આપના જન્મથી લઈને અને આપના ધંધાની શરૂઆત સુધીના સમયની થોડી ઝલકો મારે જાણવી છે. થેન્ક યુ મનનભાઈ. અર્બન ગુજરાતના આ પ્લેટફોર્મના લાયક મને સમજ્યા અને તમે મને આ પ્લેટફોર્મ આપ્યું. મારું નામ મનીષ દુબે છે અને સન 1987માં મારું બોર્ન ડિંડોરી જિલ્લાના રનગાંવ ગામે એમપીમાં થયું. બહુ જ મધ્યમ પરિવારથી આવીએ છીએ અમે લોકો. 3 ભાઈ અને 2 બહેન છે, અને મારા ફાધર ખેતી કરતા હતા. એટલે મારું બહુ મોટું કુટુંબ છે ને ઓલમોસ્ટ બધા જ ખેતી યા તો સરકારી જોબવાળા જ છે. રાઈટ. જ્યારે હું ઘરમાં સૌથી નાનો છું અને નાનાના લીધે મારા ઉપર પહેલાં સ્ટાર્ટિંગમાં કોઈ એવું બર્ડન ના આવ્યું, પણ જ્યારે ભાઈઓ બહાર બધા ભણવા જતા રહ્યા અને પછી મેં 5મા ધોરણનો જ્યારે અભ્યાસ પૂરું કર્યો તો મારા ઘરે હું એકલો મમ્મી પપ્પા જોડે હતો. ઓકે. ઓલમોસ્ટ
મેરેજ થઈ ગયા ને બધા પોતપોતાના કામે લાગી ગયા ત્યારે ઘરની જવાબદારીઓ મને ખુદ પોતે દેખાયું કે ભાઈ આ વસ્તુ મારે કરવી પડશે. રાઈટ. 5th ધોરણથી મને અહીં દેખાતું હતું અને 6ઠ્ઠા ધોરણમાં ખબર નહીં મારું બ્લડ વેપારિક બ્લડ હતું શું કે ભાઈ વિચાર શક્તિ મારી વિચાર શક્તિમાં વેપારિક વિચાર શક્તિ હતી. તો મેં 6ઠ્ઠા ધોરણથી ઘરે ઘરે પેપર વેચવાનું ચાલુ કર્યું. ઓકે, એટલે ન્યૂઝપેપર આવે. ન્યૂઝપેપર આવે એ વીકલી ન્યૂઝપેપર વેચતો હતો. રાઈટ. પછી મારે ના કરવું જોઈએ એવું મેં કેરોસીનનો વેપાર કર્યો. ઓકે. ઉનાળામાં ઠંડા મીઠા વેચું. હા હા. આવું 6ઠ્ઠા અને 7મા ધોરણમાં અને મારા બ્રધર જ્યાં જોબ કરે અને ભણે એને 100 રૂપીસ સેલરી હતી કે પાર્ટ ટાઈમ જોબ કરતો હતો. એ 100 રૂપીસમાંથી 65 રૂપીસ મારી ફીસ ભરતો હતો અને મને એક પ્રાઇવેટ સ્કૂલમાં જે નામી સ્કૂલ હતી એમાં ભણાવતો હતો. અરે વાહ. કે ભણવામાં મારું મેથ્સ બહુ પાવરફુલ હતો રાઈટ. અને બધાને દેખાતું હતું. તો ભણતા ભણતા 6ઠ્ઠા 7મા ધોરણ સુધી મેં આ બધા વેપાર કર્યા અને ભણ્યો અને 8th ધોરણથી મેં મારા ઘરમાં જ કરિયાણાની દુકાન કરી. અરે વાહ. અને સ્કૂલ જવું અને કરિયાણાની દુકાનથી બધું ગુજારણ ચલાવતો હતો. અને 9th પાસ કર્યા પછી મને એવું થયું કે બધું જ ઘરનું સરસ ચાલતું હતું ને બધા ઘરે મહેમાન હતા અને થોડીક ઘરના વાતાવરણથી થોડાક વાતોથી એક દિવસ થોડીક બોલવાનું થયું અને મેં એક જોડી કપડાં લઈને અને એ દિવસ મેં ઘર છોડી દીધું. મારું 9th પાસ કરીને અને 10મા ધોરણની મારી એ સમયે મારી ઉંમર એપ્રોક્સ 14 થી 15 વર્ષની ઉંમરે હતી. 15 વર્ષની ઉંમરે મેં ઘર છોડી દીધું. આખો દિવસ રખડ્યા પછી જ્યારે સાંજે બધે બહુ જગ્યા જોબ શોધ્યા પછી જોબ કંઈ મળી નહીં તો એક ટ્રક ડ્રાઈવરે જેને મેં આજે પણ એનો ઋણ હું ક્યારે ચૂકવી નહીં શકું, એમને મારા ઉપર દયા કરી, તરસ ખાધું અને એમને મને ખવડાવ્યું પીવડાવ્યું અને એમના ઓનરથી વાત કરી કે આવી રીતે એક છોકરો મળ્યો છે અને એને મારે ઘરે લાવવું છે અને મારે રાખવું છે, તમે પરમિશન આપો. સુભાષ ટ્રાન્સપોર્ટ જેમના બહુ મોટું નામ આજે ભોપાલની અંદર, તો મેં જબલપુરથી એમની જોડે ભોપાલ અઠવાડિયામાં પહોંચ્યો અને મેં ત્યાં આગળ ઘર કામ ચાલુ કર્યું. ઓકે. એટલે ઘરની અંદર મહિના એક મેં કામ કર્યા, વાસણ ઝાડુ પોતા જે પણ ઘરના કામ હોય એ બધા કર્યા. પણ એ બેનને એ મમ્મીને એવું હતું કે હું બ્રાહ્મણના દીકરાથી આ કામ નથી કરાવવા માંગતી, એટલે બનતા સુધી મને ઊંચા કામ આપતા હતા. પછી એમને એક ચાન્સ મળ્યો કે એમના બ્રધરના તઈ મને પિયુનની જોબ અપાઈ દીધી. મેં ત્યાં 8-9 મહિના જોબ કરી. પણ આમાં એક વાત છે કે કોઈ પણ જગ્યા કોઈ પણ વ્યક્તિ જોબ કરતો હોય એને જ્યારે ઓનર કાઢે ને તો એ ડિમોટિવેટ થઈ જાય. રાઈટ. ખરેખર સાહેબ એને કિક વાગી હોય. હા. મને 8 મહિના પછી મારી જે ભૂલ નથી એ ભૂલ મારા નામે આવી અને મને ઓનરે કાઢી મૂક્યો. ઓકે. એટલે એમના બ્રધરના તે તમે નોકરી લાગ્યા ત્યારે? હા, કાઢી મૂક્યો. ત્યારે મને એવું થયું કે મારી ભૂલ નથી અને એની સજા હું ભોગવી રહ્યો છું. રાઈટ. અને ત્યાંથી મને કાઢવામાં આવ્યો. જો ત્યાંથી ના કાઢવામાં આવ્યો હોત તો કદાચ આજે હું ત્યાં છું. રાઈટ. એટલે એ મારી સજા નથી, મને જે સજા મળી એનો આ પરિણામ છે આજે હું જ્યાં છું. તો ત્યાંથી જોબ નીકળી, કાઢી મૂક્યા મને અને પછી ઘણા અઠવાડિયે 15 દાડા આમ તેમ ફર્યો અને મારો એક શરત કરીને ત્યાં ડ્રાઈવર એક ફ્રેન્ડ હતો અને એને એના ઘરે મને 10 દિવસ રાખ્યો. એના પછી ગામડે ગયો અને ઘણી બધી હિસ્ટ્રી થઈ. પછી જોબની શોધમાં હું ભોપાલમાં માર્કેટમાં ફરતો હતો અને ત્યાં આગળ કપડાનું એક સેલ લગાવેલું હતું અને એ સેલમાં એક મનુભાઈ કરીને મને મળ્યા અને એમને એવું કીધું કે તમારા જેવા છોકરાઓની જ એટલે તમારી એન્ટ્રી હવે જે ગાર્મેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં હવે થઈ. ઓકે. એક વર્ષ પછી. ફેમિલીમાં તો કોઈ તમારે ત્યાં આગળ ખેડૂત બધા હતા, કોઈને કોઈ ગાર્મેન્ટ્સ ને લગતો કોઈ બિઝનેસ નતો, વેપારીકરણ પણ નતું તમારા ફેમિલીમાં કોઈનું, એટલે હવે તમારો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. યસ. તમે બ્લેમ નહીં કરો, મેં પહેલી ટી શર્ટ 7 વર્ષની ઉંમરે પહેરી છે, બાકી મેં સ્કૂલ ડ્રેસ જ જાણું છું. અરે વાહ ભાઈ. જ્યારે મારી સિસ્ટરનો મેરેજ હતો ત્યારે મેં મારી લાઈફમાં પહેલી ટી શર્ટ મને ખબર પડી છે કે ટી શર્ટ શું હોય. ઓકે. બાકી મેં સ્કૂલ ડ્રેસ યા તો ગામમાં સ્ટિચ કરાવીને જે પહેરીએ ને એ જ પહેર્યું છે. અને ત્યાં મને પછી મનુભાઈ મળ્યા અને એમના ત્યાં
પાસે હું જોબે લાગી ગયો. એમના થકી મેં ઇન્દોર, ઉજ્જૈન, રતલામ, રાયપુર, બિલાસપુર, નાગપુર બધા સેલમાં ફરી અને મુંબઈ ગયા અને મુંબઈમાં ઘણા ટાઈમ રહ્યા અને પછી સેલ બંધ થઈ ગયું. એટલે ત્યાં વેપારિક મિત્રો બન્યા અને એમના સહયોગથી પાછું હું સુરત આરકે ભાઈના પાસે જોબમાં લાગી ગયો. ઓકે. હવે આ બધું લર્નિંગ સ્ટેજ જ હતું. કપડાની આપણને કા ખબર નથી, ધીમે ધીમે શીખી રહ્યા હતા. જ્યારે સુરત આરકે ભાઈના ત્યાં લાગ્યો તો 2.5 વર્ષમાં એમને મને બહુ જ શીખવાડ્યું, બહુ જ સમજાયું. અને 2 વર્ષ પછી એ એક નામ એવું હતું કે ભાઈ મનીષ છે એટલે ચિંતા નથી. ઓકે. દુકાનની અંદર મનીષ છે એટલે ચિંતા નથી. એવરેજ 18 કલાક હું ત્યાં વર્ક કરતો હતો અને એમની જોડે મેં 2.5 વર્ષ ત્યાં જોબ કરી. ઓકે. અને સંજોગોના સંજોગ મને બીજા મિત્રો બન્યા અને એમના થકી પાછું ત્યાંથી જોબ છોડીને બરોડા શિફ્ટ થયા. ઓકે. બરોડા જ્યારે શિફ્ટ થયો તો પાછો એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. મને શીખવા બહુ જ મળ્યું. નાનુભાઈ કરીને હતા અને ત્યાં હું એમના સ્ટોલમાં ફૂટપાથમાં જોબ કરતો હતો. ફૂટપાથ પર હતા. ફૂટપાથ ઉપર આપણે ટોપ બેચતા હતા. ત્યાં મારા બીજા મિત્ર એક બોબીભાઈ હતા જે નાનુભાઈના ફ્રેન્ડ હતા. હા. એમની સિસ્ટરનો મેરેજ હતો ને કલકત્તા મારે જવાનું થયું અને સંજોગ વાઇઝ કલકત્તામાં એમનો બ્રધર વાસ્તુશાસ્ત્રી હતા અને એમને મારા ઉપર નજર પડી અને 3જા કે 4થા દિવસે એવું બોલ્યા કે આ છોકરાને જોબ ના કરાવશો, આનું ભવિષ્ય બહુ ઉજળો છે અને વેપાર કરાવો. ઓહ. ઓકે. અને મારા શેઠે એવું કીધું કે અબ તું વેપાર કરેગા, અબ જોબ નહીં કરના. ત્યાંથી પાછા આવ્યા ને એમના ઓળખાણથી મને મુંબઈમાં સેટલ કર્યું. મુંબઈમાં બહુ જ તકલીફ મેં ઝેલી છે એ ટાઈમે. થોડી વિગત એની પર. હું જ્યારે મુંબઈ ગયો તો મને ખબર નહીં, માંગવાની આદત નથી કે મારી જોડે પૈસા નથી. રહેવાનું ઓટલો તો મળી ગયો હતો પણ રોટલાની વ્યવસ્થા નથી મારી જોડે. એટલે દિવસ દરમિયાન જ્યારે બજારમાં ફરું તો બસ પેલો 3 રૂપિયાનો વડાપાવ મળતું હતું, 4 રૂપિયાનો વડાપાવ મળતું હતું અને 2, 3, 4 રૂપિયાનો વડાપાવ દિવસે ખાઈ લઉં. એના 24 કલાક પછી મને બીજો વડાપાવ મળે. યા તો જે મિત્રના ત્યાં રહું, જો એ લોકો વહેલા રાતે આવી ગયા અને ખાવાનું બનાવ્યું તો ખાવાનું. એ રીતે મેં 17 થી 18 દિવસ ત્યાં કાઢ્યા. પણ મેં પાછું કીધું કે કટિબદ્ધતા, નિશ્ચય હતો કે મારે વેપાર કરવું છે. મને જે પણ મળે એક જ વસ્તુ કે બેટા જોબે લાગી જા. ના, મેં ધંધા કરેગા. અને સંજોગ એવું બન્યું કે મારે ત્યાં આગળ બધા જે મિત્રો ઓળખીતા હતા એમાંથી મારો એક ફૂટપાથમાં વેપાર ચાલુ થયું. ફૂટપાથમાં વેપાર થતાં પહેલાં જેની સાથે રૂમમાં રહેતો હતો એ રાતે 12 વાગે મારી જોડે 1 વાગે અકરાયા कि तू 18 दिन से ये क्या कर रहा है, तू क्या करेगा व्यापार, अगर तेरे में दम है तो ये पीस पड़े हैं और इसको बेच के आ तो मैं जानूंगा कि तू व्यापार कर सकता है. રાતે 1 વાગે હું એ જબલા લઈને અને વિરાર સ્ટેશનથી બેસીને અને આજ સુરત, ભરૂચ, આણંદ રખડીને અને મેં એ માલ વેચીને ગયો અને મને થપથપાયું કે ના તારામાં ગટ્સ તો છે. અને એ વેપાર મેં 1 મહિનો કર્યો. ઓકે. એટલે ત્યાંથી તમે થેલી લઈને નીકળો, એમાં કેટલા પીસ હોય? એક થેલામાં એપ્રોક્સ 70 પીસ હોય. 140 થી 150 પીસ લઈને આપણે દુકાને સેલ્સમેન રાઈટ. એટલે દુકાને જવાનું, બતાડવાનું, કોઈ 5 પીસ લે, કોઈ 10 પીસ લે, પર આખા દિવસમાં એ ટાસ્ક પૂરું કરીને અને સાંજે મુંબઈ રિટર્ન થઈ જવાનું. ઓકે. એટલે તમે છેક ભરૂચ, વડોદરા, સુરત અને ભરૂચ અને બારડોલી એટલા પટ્ટામાં એક દિવસમાં આપણે ફરાઈ જવાતું હતું. સવાર 7 વાગે ઉતરીએ, 8 વાગે એટલે પતી જાય. 1 મહિના પછી વેપાર પાછો બંધ થયો. કે થાય છે શું, કોઈ પણ વસ્તુમાં મને જીવનમાં અનુભવ મળવા માટે જ બધી વસ્તુ મળી છે. રાઈટ. અને વિચારશૈલી બી એવી જોઈએ કે આપણને અનુભવ માટે જ થયું છે. અનુભવ માટે જ મળ્યું છે. મને એમાંથી હોલસેલનો અનુભવ મળ્યો. એ પાછો 1 મહિના પછી બંધ થઈ ગયું અને મેં પાછા બીજા ફ્રેન્ડ જોડે ફૂટપાથમાં જીન્સનો બાકડો કર્યો. તમને ખબર હશે તો બોરીવલીની અંદર ઇન્દ્રપ્રસ્થની બહાર બધા બાકડા લાગેલા હોય. ત્યાં આગળ મેં પછી બાકડામાં જીન્સ વેચવાનો વેપાર ચાલુ કર્યો. હવે આખી ત્યાં ગુજરાતી પ્રજા અને હું ત્યાં ગુજરાતી બોલતો હતો એટલે આખા એરિયામાં બાકડાવાળો હું એકલો ગુજરાતી. એટલે મને સૌથી વધારે પ્રતિસાદ મળતું હતું. અરે વાહ. અને મેં ત્યાં
ગોદીના જીન્સો રિફ્રેશ કરાવીને અને ત્યાં હું વેચતો હતો. મેં એ વેપાર 1 વર્ષ સુધી કર્યો. સમય છે, જે મળે છે એમાં અનુભવ જ મળે છે. મને જોડે જોડે એમબીમાં હું જોઈન થયો. હું એમબીમાં 2.5 વર્ષ સુધી કામ કર્યો. ઓકે. વેપારની સાથે એમબીમાં. તો એમબીમાં મને એટલી બધી ટ્રેનિંગો મળી જે મને આજે પણ કામ લાગે છે. ઓકે. એમબીએ બહુ સારી સંસ્થા અને બહુ સારું મને શીખવાડ્યું છે. અને ત્યાંથી પછી મેં વર્ષ 1.5 વર્ષ એ કર્યા પછી પાછું વન્સ અગેન થોડાક હર્ડલ વધારે પડવા લાગ્યા અને મેં એ લાઈન છોડી અને વન્સ અગેન હોલસેલની લાઈનમાં આવ્યો. ઓકે. અને હોલસેલની લાઈનથી પછી આગળની ગાથા ચાલુ થાય. અરે વાહ ભાઈ વાહ. તો મનીષભાઈ, આણંદમાં કેમ કે તમે તો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી, મુંબઈની અંદર ફર્યા, વડોદરાની અંદર ફર્યા, આણંદમાં કેમની એન્ટ્રી પડી તમારી? મારો એક મિત્ર હતો, એનું કારખાનું હતું. તો એમની જોડે જ્યારે પહેલો વેપાર બંધ કર્યો તો ફ્રી ઓફ કોસ્ટ એમને બેસવા જતો હતો. ત્યાં આણંદના એક વેપારી ધનસુખભાઈ કુર્તી લેવા આવ્યા. ઓકે. એટલે સેલ્સમેન તરીકે હું એમને બતાડતો હતો. તો એમને મારામાં આવડત જોઈ, મને જોયા રાખે. તો એમને કીધું કે મને લેડીઝ વેરનો કોઈ અનુભવ નથી, પણ મારે ચાલુ કરવું છે. મારું એક ભવ્ય સેલ છે, એની અંદર લેડીઝ વેરનો એક પાર્ટ કરવો છે. તો તમે શું હેલ્પ કરી શકો? હું કીધું હું સિલેક્શન કરીને આપું, એ લઈ જાઓ, 100% વેચાશે. બરોબર છે. ઓકે. તો એમને પાછા મારી સામે પ્રશ્ન મૂક્યું કે જો તમે જોડે આવતા રહો તો આપણે તમને જ કાઉન્ટર આપી દઈએ. એટલે મારું શબ્દ ત્યારે શું હતું? मैं नौकरी नहीं करेगा, मैं धंधा करेगा. अगर मेरे को धंधा देते हो तो मैं आ जाएगा. ત્યારે મને ધનસુખભાઈએ ત્યાં ઘડી કાઉન્ટર આપ્યું, જગ્યા આપી અને મેં એ રાતે 14 ઝબલા એકલો ટ્રેનમાં લઈને ત્યાંથી પેલા ભાઈએ મુકાઈ આપ્યા અને આણંદમાં 14 ઝબલા લઈને બીજા દિવસે અહીં ઉતર્યો. એટલે આખી રાત એ ટ્રેનની ગાથા કે ટ્રેનના ડબ્બામાં તમે 14 ઝબલા લઈને કોઈ પણ એરિયામાં ઊભા રહો એટલે આખું ટાલ વાગી જાય. અને એ ટાલમાં જ્યારે ટીસી આવે, પોલીસ વાળો આવે, આ ડબ્બાથી આ ડબ્બા, આ ડબ્બાથી આ ડબ્બા કરતો કરતો મારું આણંદ આવી ગયો. એટલે આણંદ પહોંચ્યો એ રાત પણ મારી બહુ કઠણ હતી, યાદગાર હતી. યાદગાર કહેવાય કે કઠણ નહીં. અને અહીં ઘડી આવ્યો અને મેં 7મા મહિનામાં અહીં આવ્યો તો 7મા મહિનાના એન્ડિંગમાં આ વાત છે 2017-18 ના, મારી ઉંમર 17-18ની હતી અને આ વાત છે 2006ની. ઓકે. એટલે 2006 ની અંદર મનીષ દુબેની પ્રથમ એન્ટ્રી આણંદમાં થઈ. રાઈટ. અને આણંદમાં મેં ઠક્કરવાડીમાં 3 મહિનામાં સારું વેપાર કર્યા. સેલની એક પ્રથા હોય કે સિટીઓ બદલ્યા કરે. જેમ દિવાળી પતી એટલે ભાવનગર ગયા. ઓકે. પાછો એક કઠણ પરિસ્થિતિ મારી સામે આવી. ત્યાં સેલટેક્સની રેડ પડી, ના થવાનું થયું. ત્યાં આગળ બધું જ વેપાર અમારું બંધ થઈ ગયું. એટલે પાછા આપણે રોડ ઉપર આવ્યા. પાછા જ્યાં હતા ત્યાં આવ્યા. અને ત્યાંથી પાછો મિત્ર વર્ગ બનતું જતું હતું કે મેં જીવનમાં પૈસા કરતા મિત્ર વર્ગ બહુ કમાયો છે. મારો હાઈએસ્ટ મિત્રો છે. ઓકે. અને મેં તમને કીધું ને કે સિમ્પથી વાળા મિત્રો નથી મારા, એમ્પથી વાળા છે. બધા જ મિત્ર મારા. તમે ઇન્ડિયાના કોઈ પણ ખૂણે કહેશો તો કોઈના કોઈ આપણું લાગતું ઓળખતું અને સારા મિત્રો મળશે. તો મોરબીમાં એક મારા મિત્ર હતા જે આ સેલ્સના રિલેટેડ જ હતા, તો હું ત્યાં જતો રહ્યો. ત્યાં પાછો રીસ્ટાર્ટ કર્યો. ઓકે. રીસ્ટાર્ટ કર્યો અને એ થોડાક દિવસ થયા અને ત્યારે મારું નામ એવું પડતું હતું કે ક્વોન્ટિટી માલ લેવા અને વેચવામાં નામ હોય તો કે મનીષ. તો ત્યાં એક ભાઈ આવ્યા અને એવું કીધું કે રાજકોટમાં એક દુકાન બંધ થઈ છે તો એનો આખો સ્ટોક વેચવાનું છે. તો વનરાજભાઈએ એવું કીધું કે ભાઈ પેલા ભાઈ છે ને એ આ બધા ધંધા કરે, આપણને આવડે નહીં. હું એમની જોડે ચર્ચા કરી, રાજકોટ પહોંચ્યો. રાજકોટમાં એ દુકાનના બધા સોદા કર્યા. આપણા જેબમાં કશું જ નહોતું, કોઈ પૈસા નહોતા, પણ સોદા તો લાખોના આપણે માર દેતા હતા. સોદો માર્યો, ના પત્યું તો ત્યાં એ સ્ટોરનું નામ હતું બ્લેક બ્યુટી. મનીષભાઈ, વચ્ચે એક મિનિટ રોકવા માંગીશ. બ્લેક બ્યુટી, આ બ્લેક શબ્દથી છે ને મનીષભાઈ લોકો દૂર ભાગતા હોય છે.
જ્યારે તો તમે તમારા પ્રોફેશન કે ધંધાનું નામ જ બી બ્લેક બ્યુટી આપ્યું. કારણ કે લોકો વિચારતા હોય કે બ્લેક શબ્દ એટલે સારા પ્રસંગની અંદર કાળા કપડાં ના પહેરાય, સારા પ્રસંગની અંદર આ ના કરાય, તે ના કરાય. બ્લેક શબ્દથી લોકો દૂર ભાગતા હોય છે. સાચી વાત. જ્યારે મનીષ દુબે બ્લેક બ્યુટી જ નામ કેમ? આપણી Actually, વાતને કન્ટિન્યુ કરી પછી આજે આવલીશ. હા બરાબર છે, કન્ટિન્યુ જ કરતી ને. હા, આપણી જે વાત હતી એ કન્ટિન્યુ જ રાખીએ. હા જી. ઓકે. એકચ્યુઅલી ત્યાં જે સ્ટોર હું જોવા ગયો હતો ને એનું નામ બ્લેક બ્યુટી હતું. હા. અને મને એક નજરે એ નામ ગમી ગયું. અને એ ભાઈને વેપારિક નહોતું આગળ વધારવાનું, એમને બધું આપી જ દેવાનું હતું. અને એ મારા આજે પણ બહુ સારા મિત્ર છે. એમના પપ્પા જોડે મીટિંગ થઈ, જે સોદો થયો પપ્પાએ કીધું ડન છે, ચલો પૈસા આપી દો, લઈ જાઓ. તો આપણી પાસે પૈસા નથી. તો કે આ કેવું સોદો જેમાં પૈસા જ નથી, સામે સોદો મારી રહ્યા છો? હું તમારા છોકરાને મારી જોડે મોકલી દો, હું માલ વેચીને પૈસા આપી દઈશ. અને અંકલ રેડી થયા. એ એક મારો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. અંકલે એમના સન એટલે મુન્નાભાઈને મારી જોડે મોકલ્યા. નક્કી એવું થયું કે તમે બેઉ પાર્ટનરમાં કરો. અને અમે આણંદ પાછા આવ્યા કે મારી જોડે એક જગ્યા મારી જોયેલી છે જ્યારે હું આણંદમાં હતો, તો આપણે આણંદ એક જગ્યા જોવી છે, એ જગ્યા ઉપર આપણે દુકાન ચાલુ કરીએ. બેઉ જણા આણંદ આવ્યા, જગ્યાનું બધું ફાઇનલ કર્યું. એટલે પાછું બનશે કે ના એ વાત કે ભાઈ ડિપોઝિટ આપવાની છે. ઓકે. એક તો માલ આપે, હા. હવે ડિપોઝિટ ક્યાંથી આપવાની? હા. એટલે મેં કીધું અંકલ આમાં તો આવું છે. હા. તો કે બેટા હું આપીશ. એટલે એમનો કેટલું ઋણ અને કેવા મહાન વ્યક્તિઓ એમ, કે જે વ્યક્તિને જોઈને સમજે છે કે આ વ્યક્તિ નીતિવાળો છે, નિયમવાળો છે, આનામાં ઇન્વેસ્ટ કરાય. ઓકે. 75 યર્સના દાદા તમારી ઉપર જો 5 પૈસાનો એ રિસ્ક લે ને તો તમારામાં કંઈક તો છે સાહેબ. છે 100% છે. કે એ એટલા અનુભવી વ્યક્તિ છે. 100%. અને એમને ડિપોઝિટ આપી, એમને ટેમ્પા ભાડું આપ્યું, એમને બધું જ આપ્યું. અને અમે આણંદમાં 7/9/2008 સમથિંગ 8/7/2008 અમે લોકો આણંદમાં પહેલી એન્ટ્રી પડી. રાઈટ. અને પછી તો બોર્ડ બ્લેક વ્હાઇટ કલરનું અને સેલનો શરૂઆત થઈ. રાજકોટથી નીકળ્યો ને અહીં તો પેપર એડે નાખી દીધું તમે. સવારે અમે લોકો હજી માલ ગોઠવીએ છીએ ને ગ્રાહકી થઈ ગઈ કે પાસ્ટના સેલના એટલા બધા અનુભવ હતા સીટીઓના, તો અમે લોકો એક દિવસ પણ વેસ્ટ ના કરીએ. હા. કે હું કાલે જઈશ, ગોઠવીશ, પછી કરીશ વાળી કોઈ વાત નહીં. રાતે ત્યાંથી નીકળીએ, સવારે અહીં ઓપન થઈ જ જાય. ઓપન થાય એટલે ગ્રાહકી ચાલુ થઈ જાય. તમે બિલીવ નહીં કરો મનનભાઈ, મારું પહેલા દાડે આણંદની અંદર પહેલી શરૂઆત એવી હતી કે ધંધો બદલી કરવાના કારણે રૂપિયાનો માલ 50 પૈસામાં. ઓકે. અને બધું જ કિડ્સવેરનો માલ હતો. અને આખો દિવસ અમે બે ભાઈએ મહેનત કરી. અને મારો પહેલા દિવસનો મારી લાઈફનો સૌથી હાઈએસ્ટ વેપાર 38,900 રૂપિયાનો એ દિવસ મેં પહેલા દાડે વેપાર કર્યો હતો. ઓકે. એટલે આણંદમાં પહેલી જ વખતની એન્ટ્રી અને એ જ દુકાનની અંદર પહેલા જ દિવસે. વાહ ભાઈ, સરસ. અને બીજા દાડેથી ચાલતું ગયું. પછી મેં એમાં લેડીઝ વેરનો ઉમેરો કર્યો. કિડ્સ વેર મેં ધીમે ધીમે બંધ કરતો ગયો કે જગ્યા જેટલી હતી એના પ્રમાણે લેડીઝ વેર, અને લેડીઝ વેરથી 1 થી 2, 2 થી 3 કરતો ગયો. અને પછી તો તમે તમારી સામે છે. સાચી વાત છે. તો મનીષભાઈ, બ્લેક બ્યુટી જ નામ કેમ આપ્યું? કારણ કે બ્લેક શબ્દથી તો ઘણા બધા લોકો ભાગતા હોય છે અને લોકો વિચારે છે કે સારા પ્રસંગની અંદર કાળો કલર ન પહેરવો જોઈએ. પણ તમે તો તમારા પ્રોફેશનનું નામ જ બી બ્લેક બ્યુટી આપી દીધું. તો બ્લેક બ્યુટીનો શબ્દ ક્યાંથી આવ્યો મનીષભાઈ? બ્લેક બ્યુટી જનરલી આમ જોયા પછી છે થોડુંક માઇનર નેગેટિવ નેમ લાગે. નેગેટિવ હંમેશા વાયરલ થાય. હા, અમારા નેગેટિવ સમાચાર જ વધારે વાયરલ થાય. તો એટલી સમજણ તો મને પણ હતી, પણ એ નામ જોઈને છે ને મને કંઈક ને કંઈક એવું થયું કે બસ જીવનમાં આ જ નામ ઉપર ધંધો કરાય. અને મેં નક્કી કર્યું કે બ્લેક બ્યુટી જ ચાલશે. થોડોક સમય પછી તમને ખબર હશે મેં બી લગાવ્યું. બી બ્લેક બ્યુટી. તો અંકશાસ્ત્ર
વાસ્તુશાસ્ત્રને હું માનું છું, હું બ્રાહ્મણ છું. અ, અમે બચપનથી એ બધું જોતા આવ્યા છે અને એના પ્રત્યક્ષ અમે સ્વરૂપ પણ જોયું છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે મારી રાશિમાં એ સેટ નહોતું થતું, એટલે મેં આગળ પછી બી લગાવ્યું છે. આ એક હકીકત છે. આજ સુધી આ જવાબ મેં કોઈને નથી આપ્યો. ઓકે, એટલે તમે નામ બી બ્લેક બ્યુટી કાઢ્યું છે, રાઈટ. તો મનીષભાઈ, એ નાની એક દુકાનથી શરૂઆત લઈને આટલા મોટા શોરૂમ સુધીની સફર, એ સમયગાળો કેવો હતો? એમાં કયા પ્રકારના ચડાવ ઉતાર આવ્યા? સાહેબ, સાચું કહું મનનભાઈ, એ જે પરિસ્થિતિ જેની ઉપર હોય ને એને જ ખબર પડે. વરસ થયું, વરસ પછી મુન્નાભાઈ પાછા ગયા કે એમનું બધું પતી ગયું અને મુન્નાભાઈ પાછા ગયા, હિસાબ કિતાબ થઈ ગયા. એના પછી હું એકલો પડ્યો ત્યારે મુન્નાભાઈ એક ઓળખાણ, મારે પ્રકાશભાઈ, મારા બહુ જ ખાસ મિત્ર અને બન્યા હતા. અને એમની જોડે મેં આ બધું સફરની શરૂઆત કરી કે મને મુંબઈથી માલ અપાવતા હતા બધી જગ્યા. અમારી લાઈનમાં એજન્સી અને ડિસ્ટ્રીબ્યુટરશીપ ચાલતી હોય, ઓળખાણી લોકો આપતા હોય. અને પ્રકાશભાઈ થ્રુ મેં કન્ટિન્યુ કરીને અને લેડીઝ વેરની દુકાન ચલાવતો હતો. જોગાનો જોગ, આપણને એટલી બધી કોઈ માર્કેટની સમજણ નથી, પણ મને ફર્સ્ટ ડેથી એક વસ્તુ બહુ જ ક્લિયર હતું, વેચીશ તો સારું વેચીશ, બાકી વેચવું જ નથી. મારે બેસ્ટ જ કરવું છે. એટલે સારા માર્કેટમાં જાઓ ને તો સારા લોકો સાથે બેસવા મળે, સારા લોકો મળે, સારા એજન્ટ. અને મને પ્રકાશભાઈ મળ્યા અને મુંબઈની એમને બધી રાહ મને સેટ કરી. મારા જિંદગીમાં સૌથી હર્ડલના દિવસ એ આવ્યા કે વર્ષ પછી પાછા પ્રકાશભાઈ ઓફ થયા. એમના અટેક આવ્યું અને એ બેંગ્લોરમાં ઓફ થઈ ગયા. હું અહીંયાથી આખી રાત રડતો ડોંબીવલી પહોંચ્યો અને એમના ઘરે ગયો. અને પાછા પ્રકાશને ગયા પછી એવું થયું મને કે હું જીવનમાં પાછું એને એ જગ્યા આવી ગયો છું. મારું કોઈ જ નહોતું, હું એકલો જ હતો. અને એ તકલીફ, એ વેદના, એ મારા સિવાય કોઈ ન સમજે. જેની પર વીત્યું છે, હા, સમજી શકાય. એ મારા દિલની વાત છે કે મેં એ જે કષ્ટ, આજે પણ એનું નામ આવે છે તો મને હૃદય કાપી ઉઠે છે કે ભાઈ એ વ્યક્તિ કોણ હતો, મારા માટે શું ના કર્યું એને. અમારી કેવી મિત્રતા હતી. અને એક જુવાન મિત્ર આપણી સાથે ખભેથી ખભે મળાઈને ચાલવાવાળો વ્યક્તિ, અને સડનલી અટેક આવ્યો અને ઓફ થઈ ગયું. અને એ વર્ષ મારું બહુ જ ખરાબ રીતે મેં ગુજાર્યું હતું. ધીમે ધીમે બધા મિત્ર વર્તુળના લીધે મળતા ગયા અને પાછું સ્ટાર્ટઅપ થયું અને લોકોનો સાથ મળતો ગયો. આ સાથ મળવા પાછળનું એક બહુ મોટું કારણ છે તમારી નીતિ, ઈમાનદારી. અને સાહેબ, એ કોઈને કહેવી નહીં પડતી, એ દેખાઈ જાય છે. લોકોએ જોયું કે ના, છોકરો એકલો છે, માલ વેચી જાણે છે, વેપાર કરી જાણે છે, પણ બેક સપોર્ટ નથી એને. તો અમારા વેપારી વર્ગમાં જ્યારે મોટા લોકો, નાના લોકો એકબીજાને સપોર્ટ કરીને જ ચાલતા હોઈએ છીએ. આજે મારો દિવસ ખરાબ હોય, કાલે તમારું હોય, તો અમે એકબીજાને પકડીને, હાથ પકડીને જ ચાલતા હોઈએ તો જ આ લેવલ ઉપર પહોંચતા હોઈએ. તો મને એવા વેપારીઓનો બહુ જ સપોર્ટ મળ્યો છે. ખરેખર હું દિલથી આભારી છું જેમને મને એ સમય પણ સપોર્ટ કર્યો છે ને આજે પણ એ લોકો મારી જોડે જોડાયા છે. આજે પણ એમાંથી તમે આ બહુ જ યાદગીરીવાળી વાત કહું તમને કે એમાંથી 2 વેપારી આજે પણ એવા છે કે જે પ્રકાશ જોડ્યા તો મેં એમને આજ સુધી છોડ્યું નથી. અને આજે પણ એ લોકો દર વર્ષે એને કમિશન મોકલે છે. એ વાતને સાહેબ આજે 20 વર્ષ 18 વર્ષ થયા. એવા લોકો પણ દુનિયામાં છે. વાહ ભાઈ. આજે પણ માર્ચમાં એમને જે પ્રકાશભાઈ ઓફ થઈ ગયા છે, જેમના થ્રુ તમે ગયેલા, અને એ જ પ્રકાશભાઈના નામનું કમિશન હજી પણ એમના ઘરે પહોંચે છે. એવા 2 વેપારી મારા ઝોલાવાળા અને પ્લસ કલર વાળા છે. એ લોકોને આમ સેલ્યુટ છે. એવા લોકો મળ્યા છે જીવનમાં મને. એવા મારા 50 મિત્રો છે. એવા હું મુંબઈ જાઉં તો કદાચ મને એવું લાગે છે કે મારું ગામ કરતાં વધારે મિત્ર ત્યાં છે મારા. અને એ લોકોએ મારામાં આ બધું જોયું છે તો મને સ્વીકાર્યું છે. આજે મને આણંદની પ્રજાએ સ્વીકાર્યું તો કંઈક જોયું હશે તો સ્વીકાર્યું. અને હું એમનો ખરેખર બહુ જ આભારી છું કે તમે ઓલ બીજા પ્રદેશ કે એવું કંઈ જોશો તો તમને કમ્ફર્ટનેસ જે ગુજરાતમાં છે, આણંદની પ્રજામાં છે,
જે ઓપનનેસ છે, હા જે તમને આમ આવો ગળે મળીએ, આવો આપણું છે, હા એ તમને બધી જગ્યા ના મળે. હું તો ઘાટનો પાણી પીને બેઠો છું. અને આપણો ચરોતર પંથક તો એમાં હું 100માં 100 નંબર આપું. બહારનો વ્યક્તિ હોય, વ્યક્તિ સાચો હોવું જોઈએ, વ્યક્તિ સારો હોવું જોઈએ, નજર સારી હોવી જોઈએ, વાત સારી હોવી જોઈએ, તો 100% પબ્લિક સ્વીકારે છે કે દરેક વ્યક્તિને તમે જોજો છેલ્લે તમારું જજ તો પબ્લિક જ છે. 100%ની વાત છે, 100%ની વાત છે. તો મનીષભાઈ, હવે એક દુકાનથી લઈને શોરૂમ સુધીની સફર કેવી રીતના થઈ? આ સ્ટોર મેં કર્યું 2007-8માં જે કર્યું એના પછી હું લેડીઝ વેર વેચતો હતો. લેડીઝ વેરથી મેં કિડ્સની લાઇનમાં ગયો, કિડ્સથી મેં ડ્રેસની લાઇન કરી, દર 3 વર્ષે એક ડિપાર્ટમેન્ટ ઉમેરતો ગયો. મારું સપનું હતું કે મનનભાઈ મારા સ્ટોરમાં આવે છે એટલે એ મારા ઉપર ટ્રસ્ટ કરે છે તો આવે છે. તો શું મનનભાઈની બીજી બધી જ જરૂરિયાત હું કેમ પૂરી ના કરી શકું? મનનભાઈ વાઈફના કપડાં લેવા આવે છે તો વાઈફને ડ્રેસ પણ જોઈએ છે, રાઈટ. બાળક છે તો બાળકના કપડાં જોઈએ છે. તો જો એ એક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરે છે તો એને બધું જ મળી જાય તો સારામાં સારું. તો મેં ત્યાંના ત્યાં ફેમિલી શોરૂમ કરી નાખ્યું હતું. સંજોગ વાઇઝ નોટબંધી આવી. હા નોટબંધીના ટાઈમે અમે લોકો જે મંદી બેઠી અને જે ભાઈ હેરાન થયા છે એ આપણો જીવ જાણે છે સાહેબ. એ ટાઈમે ઊભા રહેવું, આટલા 50 માણસનો સ્ટાફ લઈને આપણું ઘર સંભાળવાનું અને 200 વેપારી સંભાળવાના, અને વેપાર ના હોય અને આપણે એક જ અડીખમ ઊભા રહીએ અને આલા થઈ જશે. મારા જીવનનો બહુ મોટો સૂત્ર છે આ. થઈ જશે, થઈ જશે, થઈ જશે. અને આ શીખવા મળ્યું મારું ભણતર 9મા ધોરણ સુધી. મને જેસીઆઈમાં 2014માં ભરત કાકાએ જ્યારે જોઈન કર્યું અને મેં પહેલી ટ્રેનિંગ નર્મદા ટ્રેનિંગ લીધી ને સાહેબ, એ ટ્રેનિંગમાં મને આ શીખવા મળ્યું. થઈ જશે, ચિંતા ના કરીશ. પોઝિટિવિટી, જેસીઆઈ એટલે જબરજસ્ત પોઝિટિવ, એમ જબરજસ્ત પોઝિટિવ કરે તમને. મને પ્લેટફોર્મ આપ્યો. મેં જે ભણ્યો નહીં એ ઘણાયું મને. લોકોથી વાત કરતા શીખવાડ્યું, બધું જ મને શીખવાડ્યું છે જેસીઆઈએ. મિત્ર વર્ગ કેટલું મોટું બન્યું છે મારું, એ જેસીઆઈના લીધે બન્યું છે. અને જ્યારે નોટબંધી આવી, આટલી બધી તકલીફ હતી તો પણ અડીખમ ઊભો રહ્યો. પણ જ્યારે કોવિડ આવ્યો, હવે કોવિડના સમયને મેનેજ કરવું, પહેલો કોવિડમાં એ બહુ જ અઘરું હતું, બહુ હાર્ડ છે. અને એ પીરિયડમાં 4 દુકાન અને આટલું બધું ભાડું એટલે વિદ્યાનગર રોડનું ભાડું તમને ખબર છે, હા હા, લાખોમાં છે, લાખોથી ઉપરમાં છે. હા. એટલે એ ભાડું ભરવું, 50 માણસ 40 માણસનો સ્ટાફ એ સમયે હતો મારી જોડે, અને વર્ષોથી મારી જોડે જોડાયેલા માણસ. એટલે હું કહું છું કે એમની છેલ્લી ઉમ્મીદ હું હતો, એટલે એમની ઉમ્મીદ કેમ નહીં તોડવા દઉં. એટલે મેં કઈ રીતે એ પરિસ્થિતિથી કેવી રીતે રૂપિયા લીધા અને કેવી રીતે એમને આપ્યા છે એ હું જાણું છું ખાલી. રાઈટ. એ માણસોને સાચવાનું, દુકાનના માલિકને સાચવાનું, પરિવાર સંભાળવાનું અને ઉપરથી વેપારી સંભાળવાના. અને આપણે જ્યારે બજારમાં લોકો કોમ્પિટિટર એટલા કે આણંદનો બજારના ઓલરેડી ખોખા બેઠા હતા અને આપણને એટલું જ નેગેટિવ કરતા હોય બજારમાં, અને તોય કોઈ જવાબ આપ્યા વગર છે ને ચૂપચાપ કામ કરવાનું ને કામ કરવાનું. મેં કામ જ કર્યું છે, જવાબ એક શબ્દ કોઈને નથી આપ્યો. બરોબર. બસ હું મારું કામ કરીશ, સમયને સમય આપ્યું છે, સમય એનું કામ કરશે. રાઈટ. અને કોવિડ દરમિયાન પહેલું કોવિડ આવ્યું, મેં ભાડાની માફી માટે થોડીક રિક્વેસ્ટ કરીને એમનું જે બિહેવિયર હતું મારા માટે, એ દિવસ એક જીદ અંદરથી આવી કે ના, હું ફરવરીમાં 6ઠ્ઠા મહિનામાં રિક્વેસ્ટ મૂકી, હું કીધું ફરવરીમાં હું દુકાન ખાલી કરી દઈશ. અને મારી જીદ એ મારી સફળતા છે. સાચું જીદ, સારું જીદ, કેલ્ક્યુલેટિવ જીદ. રાઈટ. જીદમાં એક કેલ્ક્યુલેશન. કામ વગરનો જીદ ના કરાય. અને 7મા મહિનામાં મેં આજે તમે દુકાન જોઈ રહ્યા છો, આજે સ્ટોર જોઈ રહ્યા છો, 7મા મહિનામાં બહુ જ બિલ્ડર સાહેબના હેલ્પથી, મારા મિત્ર વર્ગના હેલ્પથી આ દુકાનનો મેં સોદો કર્યો અને આ દુકાન મેં અહીં ઘડી વેચાતી લીધી. ઓકે, વાહ, બહુ સરસ.
મનીષભાઈ હવે તમે શોરૂમ પર તો આવી ગયા, આપણે શોરૂમ સુધી પહોંચી ગયા, પણ મનીષભાઈ એક વસ્તુ તો મેં જોઈ છે સારું કે બી બ્લેક બ્યુટીનું જે કલેક્શન હોય છે ને, ચોઇસીસ, એ બહુ યુનિક હોય છે. કારણ કે મારી પોતાની જ વાત કરું મનીષભાઈ, મેં એક સારી એવી બ્રાન્ડમાંથી દિવાળીના આગલે દિવસે મેં ક્લોઝ લીધેલા. તે વખતે આપણું એડવર્ટાઇઝમેન્ટનું કામ ચાલતું હતું. તો એ વખતે હું તમારે ત્યાં આગળ રાત્રે કોઈ કામથી આવ્યો હોઈશ ને એક શર્ટ મેં ત્યાં આગળ જોયું હતું. એ શર્ટ બીજે દિવસ મનીષભાઈ મેં બેસતા વર્ષના દિવસે મેં બ્રાન્ડમાંથી કપડાં લીધેલા, એ કપડાં ન પહેર્યા અને એ બી બ્લેક બ્યુટીનું શર્ટ છે એ મેં પહેરેલું. અત્યારે બી મારા સોશિયલ મીડિયાની અંદર ઘણા બધામાં એ ફોટોસ મેં મૂકેલા છે. પણ મને 25થી વધારે લોકો એવું પૂછે છે કે આ શર્ટ તે ક્યાંથી? બસ ત્યાં વસૂલ થઈ ગયું ને. વસૂલ થઈ ગયું. પણ એ મીન્સ કે એ કલેક્શન તમે ક્યાંથી લાવશો? તમે આના માટે કોઈ ડિઝાઇનર્સ રાખેલો છે, કોઈ પર્સન રાખેલો છે કે કેમ? મનનભાઈ, બહુ સારું ક્વેશ્ચન છે તમારું. એનો ડિઝાઇનર કોણ છે ખબર છે? હા. એનો પર્સન કોણ છે? જે પેલા બાકડે ઊભો રહેતો હતો, જે પેલો સેલમાં હતો, જે આટલા બધા ઠોકર ખાઈને અનુભવ ખાતો હતો, અનુભવ લીધું હતું, જે સ્ટાર્ટથી દરેક વસ્તુમાં પોતાની નજર વગર હા એક પણ વસ્તુ દુકાનમાં આવવા નથી દીધી, હા એનો ડિઝાઇનર સાહેબ હું જ હતો. સ્ટાફનો હેલ્પ ફૂલ મળે આપણને, રાઈટ. માલ વેચવામાં, માલ બતાડવામાં. પણ આજે કેવું છે કે જેવું ઘરમાં બાપનું નેચર હોય એવા જ છોકરાઓનું નેચર જાય. એટલે મેં ફર્સ્ટ ક્વોલિટી, સારામાં સારું. હા. તમને હસવું આવશે, મેં ક્યારે પ્રાઇસ જોઈને મારા દુકાન માટે ખરીદી નથી કરતો, ચોઈસ નથી કરતો. પહેલાં હું ચોઈસ કરું છું, પછી હું એનો પ્રાઇસ જોઉં છું, પછી પ્રાઇસ પ્રમાણે છે કે નહીં એ જોઉં છું, પછી જ હું મારી દુકાનમાં એ કપડાને આવવા દઉં છું. ઓકે. એટલા માટે તમારું આ કલેક્શન બહુ જ સરસ હોય છે. જે ચોક્કસથી મનીષભાઈ, હું સાથે સાથે એ પણ પૂછવા માંગીશ કે જ્યારે હવે ચરોતર વાસીઓએ તમને બહુ સારી રીતે એક્સેપ્ટ કરી લીધા છે અને ચરોતર પંથકની અંદર દરેક જગ્યા પર અત્યારે કોઈ બી એક જ જગ્યા પરથી દરેક શોપિંગ કરવી હોય ને તો એક જ નામ યાદ આવે છે. આ વખાણ નથી કરતો, બહુ વાસ્તવિક વાત કહું છું, બી બ્લેક બ્યુટી. જી મનીષભાઈ, બહુ સરસ. તો હું એ પણ તમને પૂછવા માંગીશ કે આગામી દિવસોની અંદર બી બ્લેક બ્યુટી ચરોતર પંથક અને ચરોતર વાસીઓ માટે કેવી રીતે તત્પર રહેશે? આગામી દિવસમાં તમારો શું એક્સ્ટ્રાઓર્ડિનરી પ્લાન છે? કે મનનભાઈ, હું મધ્યપ્રદેશનો રહેવાસી છું. હા. મને ચરોતર પંથકે આટલું સ્વીકાર્યું છે, મારા ભગવાન સમાન છે. મારા એક એક ગ્રાહક મારા ભગવાન સમાન છે. મારા કસ્ટમર હોય કે ના હોય, મારું બેસ્ટ પ્રયત્ન હંમેશા કર્યું છે કે હું બેસ્ટમાં બેસ્ટ વસ્તુ જ આપીશ. અને એનાથી પણ સારું મારા હવે જે અનુભવ થયા છે એનામાં જે બેસ્ટ છે ને એ હવે તમને જોવા મળશે. અને મારું જેટલું પણ બેસ્ટ ટ્રાય મેં અત્યાર સુધી કર્યા છે એનાથી કંઈક વધારે સારું હજી હું કપડું આપું, એનાથી વધારે સારી ક્વોલિટી આપું. અત્યારે મારું વર્ક એના ઉપર જ ચાલી રહ્યું છે. અને હું બેસ્ટ વસ્તુ આપીશ, સારામાં સારી આપીશ. હું ગેરંટી સાથે ક્વોલિટીની તો મેં ફર્સ્ટ ડેથી એમ કસમ ખાધી છે કે ક્વોલિટી હું નબળી વેચીશ નહીં. અને તમે ફેશનની તમને ખબર છે, તમે મારી ક્વોલિટી એ પહેરી છે અને મારા દર્શક મિત્રોને ખબર છે કે હું ક્વોલિટી કેવી આપું છું અને કેવા ફેશન લાવું છું. કે ફર્સ્ટ ટ્રેન્ડ મુંબઈમાં હોય કે ફર્સ્ટ ટ્રેન્ડ નીકળ્યો હોય ને તો મારું પહેલો પ્રયત્ન હોય કે પહેલું ટ્રેન્ડ મારા ત્યાંથી શરૂ થવું જોઈએ, હું પહેલો લઈને આવું. અરે વાહ ભાઈ વાહ. તો મનીષભાઈ, તમારી જે સફર રહી ને એને મેં સંઘર્ષથી સફળતાનું નામ આપ્યું. તો ખરેખરમાં અત્યારમાં ઘણા બધા યુવાનો છે, એ એમનું મેં અગાઉ પણ કીધું સ્ટાર્ટઅપ કરે છે, બહુ આગળ થોડાક વધી જાય છે, પણ ક્યાંક એવો યુટર્ન આવી જાય છે ને તો એ લોકો નાસી પાસે જાય છે ને છેલ્લે ને ત્યાં મેદાન છોડી દેતા હોય છે. જ્યારે તમારે પણ એવા ઘણા બધા યુટર્ન આવ્યા, પણ મનીષ દુબે ક્યારેય મેદાન છોડ્યું નહીં. એને એક અનુભવ સમજી અને તે આગળ વધ્યા. તો એક યુવાનોને એક શું નાનકડો મેસેજ શું આપશો? સાહેબ, બહુ સાચું કહું કે 17 વર્ષ પહેલાં જ્યારે મને કોઈએ કીધું કે તું આવતા 17 વર્ષ સુધી તારું આ છે, તો એ જે મેં ધીરજ રાખી છે ને, એટલે યુવાનોને એક મેસેજ આપીશ કે ધીરજ. અને એનાથી પહેલાં હું વાલીઓને મેસેજ આપીશ કે દરેક આપણા ટાઈમમાં આપણે જ્યારે રમત કરતા હતા ત્યારે હારતા હતા, જીતતા હતા, હારતા હતા, જીતતા હતા, તો હાર જીત આપણે શીખેલી હતી. અત્યારે છે ને મોબાઈલનો જમાનો છે, એટલે મોબાઈલમાં ગેમ રમે અને ગેમમાં જ્યારે હારવા લાગે ને તો એ સ્કીપ કરી દે. આ વાત મારા મિત્રે શીખવાડી મને અને ખરેખર આ વાત બહુ સમજવા જેવી છે
એટલે એને ક્યારે હાર જોયું જ નથી. અત્યારના જે છોકરાઓ છે એને હાર જોયું જ નથી. તો જ્યારે જીવનમાં એમને હાર આવે છે ને તો એ સીધા નાસી પાસ થઈ જાય છે. અને આપણે રમી રમીને હાર જીત જોયેલા છે. એટલે યુવાનોને બહુ જ ક્લિયર મેસેજ છે મારું કે એક વખત નક્કી કરી લો કે મારે આ કરવાનું છે, તો એની ટોપમાં ટોપ જે મંજિલ હોય ને ત્યાં સુધી ના પહોંચો ને ત્યાં સુધી એને છોડશો નહીં. અરે વાહ. સાહેબ તમારી પાછળ તો અત્યારે બધા સપોર્ટ છે. તમને ઘરે ખાવાનું મળે છે, પહેરવાના કપડાં મળે છે, બધું જ મળે છે, રહેવાનું ઘર મળે છે. મારી પાસે કશુંય નહોતું. મેં જો મેદાન છોડી દીધું હોત તો કદાચ કંઈક આજે ખૂણે પડ્યો હોત. મેં મેદાન નથી છોડ્યો, હિંમત નથી હાર્યો. હિંમત બિલકુલ હારવાની નહીં. મેં તમને એક વચ્ચે વાત કહેલી કે તમારા ગોલ પ્રતિ તમારી કટિબદ્ધતા એકદમ તટસ્થપણે હોવી જોઈએ કે આ કરવું છે, કરવું છે, કરવું છે, ગમે એવું હર્ડલ આવે. સાહેબ જ્યારે સારા કામની શરૂઆત છે ને હંમેશા ખરાબ સમયથી થાય છે. સાચી વાત છે. કોઈ પણ સારા કામની શરૂઆત જો ખરાબ સમય આવશે તો સારા સમયની તમને વેલ્યુ થશે, બાકી તમને વેલ્યુ જ નહીં થાય. સંઘર્ષ નહીં કરો ને તો તમને સફળતાની કોઈ વેલ્યુ ક્યારે થવાની નથી. નહીં. તો મનીષભાઈ, લાસ્ટ મારો ક્વેશ્ચન, અમારા અર્બન ગુજરાતના પ્લેટફોર્મ પર અત્યારે છો, તો અર્બન ગુજરાતના દર્શક મિત્રોને, ચરોતર વાસીઓને અને બી બ્લેક બ્યુટીના ગ્રાહક મિત્રોને લાસ્ટ સંદેશ શું આપશો આપને? થેન્ક યુ મનનભાઈ. અર્બન ગુજરાતે મને આ ચાન્સ આપ્યો તો સૌથી પહેલાં હું તમારો આભાર વ્યક્ત કરું છું. મારા જીવનમાં જેટલા લોકોનો ઉપકાર રહ્યો હોય એ બધાનો હું આભાર વ્યક્ત કરીશ. ચરોતરમાં તો હું જેટલું આભાર વ્યક્ત કરું એટલું મારા માટે ઓછું છે. મારા ચરોતર પંથકના દરેક મિત્રો, દરેક વેપારી મિત્રો કહો કે મારા કસ્ટમરને હું એટલી સ્યોરિટી આપું છું કે આજ સુધી મેં તમને હંમેશા એમ્પથીથી જોયું છે. તમારી જગ્યા ઉપર રહીને દરેક વસ્તુ તમારી જોઈ છે. હું આગળ પણ જોતો રહીશ અને હું હંમેશા સદૈવ તમારા સેવામાં તત્પર રહીશ. સારા કપડાં હું તમને પહેલાં લાવીને પહેરાવીશ, ચાહે દિલ્હીનો હોય, ચાહે મુંબઈનો હોય, ચાહે દુનિયાના કોઈ પણ ખૂણેનો હોય, પણ તમને આણંદથી બહાર જવાની કોઈ જરૂરત નહીં પડે જ્યાં સુધી હું આણંદમાં છું. એ મારું દૃઢ વિશ્વાસ છે અને એ હું તમારા અર્બન ગુજરાતના ટોક શોના માધ્યમથી પણ હું એવું કહું છું કે આ વસ્તુ હું તમને કરીને બતાડીશ અને તમને અમદાવાદ કે બરોડા જવાની જરૂર નહીં પડે. જ્યાં સુધી બ્લેક બ્યુટી આણંદમાં છે ને તો એનાથી બેસ્ટ ક્વોલિટી. આજે મારી જોડે કસ્ટમર બરોડા, અમદાવાદ, ભરૂચ બધાથી આવે છે સાહેબ. ક્યારે આવે? એટલે એ બધો જ વિશ્વાસ જે તમે મારી ઉપર, મેં તમારો વિશ્વાસ કેળવ્યો છે, તમે મારી ઉપર વિશ્વાસ મૂક્યા છો, એમાં હું સફળ હતો, રહ્યો છું અને રહીશ અને મારું બેસ્ટ હંમેશા આપતો રહીશ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ મનીષભાઈ. તો આજે આ હતા આપણી સાથે ચરોતર પંથકના સૌથી વિશાળ ફેમિલી શોરૂમ એટલે કે બી બ્લેક બ્યુટીના ઓનર મનીષભાઈ દુબે, કે જેમણે એક નાનકડા એવા ગામડામાં તેમનો જન્મ થયો અને નાનકડા એવા ગામડામાંથી 15 વર્ષની ઉંમરમાં એક થેલી કપડાં લઈને ઘર છોડી દીધું અને ત્યારબાદ એક ટ્રાન્સપોર્ટ કંપનીની અંદર નોકરી કરી. ટ્રાન્સપોર્ટ કંપનીની અંદર નોકરી કર્યા બાદ તેઓ એક સેલની અંદર ખાલી એક મજૂરી કામ કરતા હતા, કપડાના સેલની અંદર. એટલે ત્યાર પછી તેમની ગાર્મેન્ટ્સની અંદર એન્ટ્રી થઈ અને ત્યાર પછી મુંબઈ જેવી સિટીની અંદર તેઓ ફૂટપાથ ઉપર તેઓએ સ્ટોલ નાખ્યો. ત્યારબાદ મુંબઈથી આણંદ, વડોદરા, સુરત, ભરૂચ, બારડોલી જેવા શહેરોની અંદર તેઓ થેલા લઈને નીકળી પડ્યા અને સેલ્સમેન તરીકેની અત્યારે તેઓએ નોકરી કરી. એટલે આવા ઘણા બધા યુ-ટર્નો આવ્યા તેમનામાં, ઘણા બધા એવા કોરોના કાળ, નોટબંધી જેવી તેઓએ જે કહેવાય ઘટના પણ તેઓએ સ્વીકારેલી છે, કારણ કે તેઓ પણ એક મુસીબતના, સંકટના સમયમાંથી તેઓ બહાર આવ્યા અને આજે ચરોતરની અંદર સૌના મોઢે જો નામ ગુંજતું થયું છે તો એ બી બ્લેક બ્યુટી છે અને તેના જ ઓનર મનીષભાઈ દુબે આપણી સાથે હતા. આવા જ અનેક એવા જેમણે સંઘર્ષથી સફળતા સુધીની જે સફર કરી છે ને, એવા વ્યક્તિઓની જાણી અજાણી વાતો કે જેમની રહસ્યમય વાતો કહેવાય, કે જ્યારે તેઓ કોઈ દિવસ કહી ના શક્યા હોય કોને, પણ એ જ વાતો આપણે અર્બન ગુજરાતના ટોક શોના મારફતે આપણે તેમની કઢાવી છે અને એમાંથી આપણે યુવાનોએ એક ઇન્સ્પિરેશન મેળવવા જેવું છે, એક એમનાથી કંઈક વાતને મગજમાં ઉતારવા જેવી છે. જો કદાચ આ વાત કોઈક યુવાનના મગજમાં ઉતરી ગઈ ને સાહેબ, તો કેટલાક યુવાનોમાંથી એકાદ યુવાનની જો જિંદગી સફળ થઈ ગઈ ને તો પણ આ અર્બન ટોક શોની અંદરનો આ એપિસોડનો એકદમ વસૂલ છે. બસ, તો આવી જ રીતના સતત આપણી સાથે, અમારી સાથે જોડાયેલા રહેજો અને આપે જે અર્બન ગુજરાતને જે સાથ સહકાર આપ્યો છે એના થકી જ
આજે અર્બન ટોક શોનો એપિસોડ ટોક વિથ મનન એન્ડ ટોક વિથ ચાર્મીના એપિસોડને અમે આપની સમક્ષ લોન્ચ કરી રહ્યા છે. તો ફરીથી આવી જ રીતે અમને સાથ સહકાર આપતા રહેજો. અમારી સાથે જોડાવા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.